જો આ યોજના એ મનરેગાનું એક અપગ્રેડેડ વર્ઝન જ છે. આમ આઝાદી પછી રોજગારી માટે અનેક પ્રકારની યોજનાઓ બની હતી. ત્યારબાદ રાજીવ ગાંધીજીના સમયમાં જવાહર રોજગાર યોજના બની. ત્યારબાદ યુપીએના શાસનમાં નરેગા નામની યોજના બની 2005માં અને 2009ની આસપાસ એને મનરેગા નામની યોજના બનાવી. આ એ પ્રકારની યોજનાનું એક સુધારેલું અને અપગ્રેડેડ વર્ઝન છે એટલા માટે કે એમાં જે નાની મોટી તકલીફો હતી, ક્યાંક એક લાંબા ગાળાની એક સસ્ટેનેબલ વ્યૂહરચના જેમાં નથી, ક્યાંક એમાં ટ્રાન્સપરન્સીના કેટલાક પ્રશ્નો હતા, ક્યાંક એમાં એકાઉન્ટેબિલિટીના કેટલાક પ્રશ્નો હતા અને કુલ મળીને આમ જોવા જાવ તો એમાં આયોજનની સંદર્ભમાં જેને પ્લાનિંગ કહેવાય એના બદલે સરકારશ્રીએ આ વિકસિત ભારત 2047 ને વિચારમાં રાખીને જે આખું આયોજન કરેલું છે એની સાથે એક સંગ્રહિત થાય, સુગઠિત થાય એ પ્રકારની આ યોજના છે.